ક્યારેય વિચાર્યું છે કે કોઈ બોલને લાત મારવાથી એ ગતિમાં કેમ આવે છે? અથવા ઝાડ પરથી સફરજન હંમેશા નીચે જ કેમ પડે છે, ઉપર કેમ નથી જતું? આ બધા જ સવાલોનો જવાબ એક જ શક્તિશાળી ખ્યાલમાં છુપાયેલો છે: બળ. તો ચાલો આજે આપણે આ અદૃશ્ય શક્તિના રહસ્યોને ઉકેલીએ, જે આપણા આખા બ્રહ્માંડને આકાર આપે છે. હવે આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? એક વસ્તુ છે જે નીચે પડી રહી છે અને બીજીને ઉપર ઉચકવામાં આવી રહી છે. દેખાવમાં તો આ બંને ક્રિયાઓ બિલકુલ અલગ છે, પણ એમાં એક સામાન્ય કડી છે, અને બસ એ જ કડી આજના આપણા વિશ્લેષણનો મુખ્ય વિષય છે. તો એ બંને ક્રિયાઓ પાછળનું રહસ્ય છે બળ. હા, બળ એ જ ધક્કો કે ખેંચાણ છે જે કોઈ પણ વસ્તુની ગતિ, એની દિશા અને એનો આકાર પણ બદલી શકે છે. સમજો કે આ એક એવી અદૃશ્ય શક્તિ છે જે આપણી આસપાસની આખી દુનિયાને ચલાવી રહી છે. પણ શું બધા બળ એક સરખા હોય છે? ના, બિલકુલ નહીં. હકીકતમાં આપણે એમને બે મુખ્ય જૂથોમાં વહેંચી શકીએ છીએ, અને આ વહેંચણીનો આધાર એ છે કે શું એમને કામ કરવા માટે વસ્તુઓને સ્પર્શ કરવો પડે છે કે નહીં. તો જુઓ, એક છે સંપર્ક બળ. જેવું નામ છે એવું જ કામ છે. આ ત્યારે જ લાગે જ્યારે બે વસ્તુઓ એકબીજાને સીધી રીતે સ્પર્શે, જેમ કે તાળી પાડવી. બીજી બાજુ છે બિનસંપર્ક બળ. આ તો જાણે જાદુની જેમ દૂરથી જ કામ કરે છે, જેમ કોઈ ચુંબક લોખંડની ટાંકણીઓને અડ્યા વગર જ પોતાની તરફ ખેંચી લે છે. ચાલો સૌથી પહેલા સંપર્ક બળોને થોડા નજીકથી સમજીએ. આ એવા બળો છે જેનો આપણે રોજબરોજની જિંદગીમાં સતત અનુભવ કરીએ છીએ, જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ, ખેંચીએ કે પછી ઉપાડીએ છીએ. આજે સવારે પથારીમાંથી ઉઠ્યા કે પછી ચાનો કપ ઉચક્યો? જો હા, તો સમજી લો કે આપણે સ્નાયુ બળનો ઉપયોગ કર્યો છે. આ એ જ બળ છે જે આપણું શરીર આપણા સ્નાયુઓનો ઉપયોગ કરીને પેદા કરે છે. જરા આ ચિત્ર જુઓ. આ છોકરો પોતાનું બેકપેક ઊંચકી રહ્યો છે. એ ગુરુત્વાકર્ષણના ખેંચાણને વિરુદ્ધમાં પોતાના સ્નાયુઓનો ઉપયોગ કરીને બેગ પર ઉપરની તરફ બળ લગાવી રહ્યો છે. આ સ્નાયુ બળનું એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે. હવે વાત કરીએ ઘર્ષણ બળની. આ બળ થોડું બળવાખોર છે. એનું કામ જ છે ગતિનો વિરોધ કરવો. જરા કલ્પના તો કરો, જો ઘર્ષણ બળ હોત જ નહીં તો શું થાત? આપણે એકવાર ચાલવાનું શરૂ કરીએ તો ક્યારે અટકી જ ન શકત, બસ લપસતા જ રહેત. જ્યારે આપણે સાયકલ પર બ્રેક લગાવીએ છીએ ત્યારે શું થાય છે? બ્રેક પેડ ટાયર સાથે ઘસાય છે. આનાથી ઘર્ષણ પેદા થાય છે, જે સાયકલને ધીમી પાડે છે અને રોકી દે છે. ખરેખર ઘર્ષણ વગર અટકવું ખૂબ જ મુશ્કેલ બની જાત. ચાલો હવે બળના બીજા પ્રકાર તરફ જઈએ, જે થોડા રહસ્યમય છે. આ એવા બળો છે જે કોઈ પણ ભૌતિક સંપર્ક વગર જ કામ કરે છે, જાણે કે કોઈ અદૃશ્ય હાથ આ બધું કરી રહ્યો હોય. સૌથી પહેલા વિચારીએ ગુરુત્વાકર્ષણ વિશે. એ અદૃશ્ય શક્તિ જે આપણને બધાને જમીન પર જકડી રાખે છે. આ જાણે પૃથ્વીની દરેક વસ્તુને પોતાની તરફ ખેંચવાની એક રીત છે, જાણે પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબક હોય. અને જુઓ, આપણે ફરીથી આપણા શરૂઆતના સવાલ પર પાછા આવી ગયા. આ ઝાડ પરથી પડતું સફરજન ગુરુત્વાકર્ષણ બળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પૃથ્વી સફરજનને અડ્યા વગર જ પોતાની તરફ ખેંચી રહી છે. ચુંબક તો જાણે જાદુ જેવું લાગે છે, નહીં? એ ધાતુની વસ્તુઓને સ્પર્શ કર્યા વગર જ ખેંચી શકે છે. આ બધું ચુંબકીય બળને કારણે થાય છે, જે આપણું બીજું બિનસંપર્ક બળ છે. અહીં જુઓ, ચુંબક અને ચાવીઓ વચ્ચે કોઈ સીધો સંપર્ક નથી, છતાં પણ ચાવીઓ હવામાં ઓડીને ચુંબક તરફ ખેંચાઈ રહી છે. આ દૂરથી લાગતા ચુંબકીય બળનું જીવંત ઉદાહરણ છે. ક્યારેય સૂકા વાળમાં કાંસકો ફેરવીને એને કાગળના નાના નાના ટુકડાઓ પાસે લઈ ગયા છો? જો કર્યું હોય તો ખબર હશે કે કાગળના ટુકડા જાણે કાંસકા તરફ કૂદકો મારે છે. આ સ્થિર વિદ્યુત બળનો કમાલ છે, જે સ્થિર વીજળીથી પેદા થાય છે. શાળાનો આ ક્લાસિક પ્રયોગ સ્થિર વિદ્યુત બળને એકદમ સરસ રીતે સમજાવે છે. વાળમાં ઘસેલો ફુગ્ગો વિદ્યુતભારિત થઈ જાય છે, અને પછી એ કાગળના ટુકડાઓને સ્પર્શ કર્યા વગર જ પોતાની તરફ ખેંચી લે છે. આ બિનસંપર્ક બળો ભલે આપણને દેખાતા ન હોય, પણ એ અત્યંત શક્તિશાળી છે. એમનો પ્રભાવ આપણા વિશ્વને ચલાવે છે. ગ્રહોને એમની કક્ષામાં રાખવાથી લઈને અણુઓને એકસાથે જોડી રાખવા સુધી બધું જ એમના કારણે છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એની એક ઝડપી સમીક્ષા કરી લઈએ.
આપણે જોયું કે બળને મૂળભૂત રીતે 2 મુખ્ય ભાગોમાં વહેંચી શકાય છે. આપણે 5 મુખ્ય બળો વિશે જાણ્યું. 2 છે સંપર્ક બળો, સ્નાયુબળ અને ઘર્ષણ બળ, જેમને કામ કરવા માટે ભૌતિક સ્પર્શની જરૂર પડે છે. અને 3 છે બિનસંપર્ક બળો, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય અને સ્થિર વિદ્યુત બળ, જે દૂરથી જ પોતાની અસર બતાવી શકે છે. આ 5 બળો આપણા રોજિંદા જીવનના લગભગ દરેક પાસાને સમજાવી શકે છે. પણ આ બધી સમજણ આપણને એક મોટા અને ઊંડા પ્રશ્ન તરફ દોરી જાય છે. શું આટલા જ બળો છે કે પછી બ્રહ્માંડના ઊંડા રહસ્યોને સંચાલિત કરતા બીજા કોઈ મૂળભૂત બળો પણ હોઈ શકે છે? વિચારતા રહેજો.